તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ જ્ઞાન લાઈવ એકેડેમીની સામાન્ય જ્ઞાનની બુક. ખાસ કરીને કેન્દ્ર સરકારની પરીક્ષા માટે કામ આવતી આ બુક છે, જેમાં તમને સામાન્ય જ્ઞાનના જેટલા પણ સબ્જેક્ટ આવે છે દરેક સબ્જેક્ટનું થિયરી પ્લસ પીવાયક્યુ ને પ્લસ એમસીક્યુ મળી જશે. તો ચાલો આપણે વિડીયોમાં હું તમને આગળ દેખાડું કે ટોટલ કેટલા પેજની બુક છે, પેજની ક્વોલિટી કેવી છે. તો ચાલો આપણે શરૂઆત કરી. સામાન્ય જ્ઞાનની બુક આવી ગઈ છે, જેમાં તમને ચેપ્ટર વાઇઝ થિયરી ને એમસીક્યુ મળી જશે. બરાબર. કયા કયા વિષયો? તો કે ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, બંધારણ છે, ભૂગોળ છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, ઇકોનોમિક્સ છે અને સામાન્ય જ્ઞાન. હવે કઈ કઈ એક્ઝામ માટે આ બુક ઉપયોગી છે? તો તમે કેન્દ્ર સરકારની પરીક્ષાઓ આપો છો, જેમ કે એસએસસી સીજીએલ છે, એસએસસી સીએચએસએલ છે, એસએસસી એમટીએસ છે, એસએસસી સીપીઓ છે, એસએસસી જીડી જે હમણાં જ ભરતી આવેલી છે, એસએસસી સિલેક્શન પોસ્ટ, આરઆરબી એનટીપીસી ની ઇવન તમે એક્ઝામ આપો છો, ગ્રુપ ડી ની આપો છો કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપો છો, ખાસ કરીને કેન્દ્ર સરકારની એક્ઝામ, એના માટે આ બુક છે બહુ ઉપયોગી છે. અને પણ કલર એડિશન છે ને નવી એડિશન છે. જો એક તો ચેપ્ટર વાઇઝ થિયરી ને એમસીક્યુ મળી જશે. જેમ કે તમે બુકને ઓપન કરશો એટલે અહીંયાથી ભારતનો ઇતિહાસ તો એનું ઇન્ડેક્સ છે, પછી મધ્યકાલીન ભારત, આધુનિક ભારત, વારસો, બંધારણ, ભૂગોળ, અર્થવ્યવસ્થા બધું આપેલું છે. એમાં સૌથી પહેલા શરૂ થાય છે ભારતનો ઇતિહાસ. તો જો તમે જોશો તો તમને એકદમ કલર એડિશન દેખાશે છે, ડિટેલમાં બધી માહિતી આપેલી છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોષ્ટકો આપેલા છે, એટલે તમને માહિતી યાદ રાખવી ઈઝી પડે. મધ્યકાલીન ભારત, વિજયનગર સામ્રાજ્ય, મુઘલ સામ્રાજ્ય, મુઘલ કાળના મુખ્ય અધિકારીને એમની કામગીરી જો ટેબલ બનાવીને આપેલું છે. આધુનિક ભારત, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વિશે, ભારતમાં થયેલા ઐતિહાસિક યુદ્ધો એનું આખું ટેબલ આપેલું છે. 1857ની ક્રાંતિ, ભારતીય રાષ્ટ્રીય આંદોલન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સંગઠનો તથા સંસ્થાઓ, જો આખું ટેબલ છે. ગાંધીવાદી યુગ, સાયમન કમિશન, પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે, ક્રિપ્સ મિશન, કોંગ્રેસ અધિવેશન ક્યારે અને ક્યાં, તો એનું જો આખું સરસ મજાનું ટેબલ છે. પછી બ્રિટિશકાલીન પંચ અને સમિતિઓ, હવે લાસ્ટમાં શું હોય, જે ચેપ્ટર પૂરું થાય, જે ટોપિક પૂરું થાય, એના પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, જો આ બધા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે આ બધા. આ ટોપિક પૂરો થયો તો એના પછી કેટલા ટોટલ ક્વેશ્ચન આવ્યા? તો કે 464 પ્રશ્નો આવ્યા પ્રેક્ટિસ માટે અગાઉની પરીક્ષાના, અને અહીંયા છેલ્લે એના આન્સર આપેલા. પછી સાંસ્કૃતિક વારસો શરૂ થશે, તો એમાં બધી ડિટેલ છે, જેમ કે મુખ્ય મંદિરો છે, આ બધા મુખ્ય મંદિરો છે ભારતના, મુખ્ય ચિત્રકળાઓ છે, યુદ્ધ કલાઓ છે, ભાષા અને સાહિત્ય છે, લોક સંગીત છે. પછી અહીંયા બંધારણ છે, તો આ બંધારણના બધા ટોપિક છે. આ બંધારણ છે, બધી સમિતિઓ, સર્વોચ્ચ અદાલત, અનુચ્છેદો, પછી બંધારણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, જો આ બધા ઈ છે. તો બંધારણના ટોટલ કેટલા પીવાયક્યુઝ આપેલા છે? તો કે બંધારણના ટોટલ 874 પીવાયક્યુ આપેલા. વિચાર કરો ને, આ બધા એના આન્સર છે, એટલે તો પીવાયક્યુઝ ઇનફ થઈ જાય. પછી આ ભૂગોળ અહીંયાથી શરૂ થાય છે, જેમ કે એમાં રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી અભયારણ્ય, વન્યજીવ અભયારણ્ય છે, ટાઈગર રિઝર્વ, આ બધા ઈ છે ટેબલ. ખનિજ સંસાધન, મહત્વની પર્વતમાળા, તળાવો, પછી વિશ્વના મુખ્ય તળાવો, ભારતના મુખ્ય ગ્લેશિયર, જ્વાળામુખી વિશે, ભારતના મુખ્ય પુલ, પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, આ વિજ્ઞાન અને ટેકનોલોજી છે. પછી આ ઇકોનોમિક્સના ચેપ્ટર છે, પંચવર્ષીય યોજનાઓ, બેન્કિંગ વ્યવસ્થા, નાણાં સંસ્થાઓ, સ્ટોક એક્સચેન્જ, શેરના પ્રકાર, જીએસટી, આ બધું આમાં આવી જશે. પછી આ ઇકોનોમિક્સના પ્રશ્નો છે, પીવાયક્યુઝ. પછી આ છે સામાન્ય જ્ઞાન,
જેમ કે એમાં વિવિધ યોજનાઓ જે બધી આવે, બધી યોજનાઓ આવી ગઈ છે. આ બધી યોજનાઓ છે. પછી આ જે મહત્વપૂર્ણ દિવસો છે, કયા દિવસે શું હોય મહત્વપૂર્ણ દિવસો, મુખ્ય નદી ને એના કિનારે આવેલું શહેર, ભારતના મુખ્ય સમાધિ સ્થળ, ભારતની ઉચ્ચ અદાલતો, આ બધા રાજ્યો છે ભારતના, એના વિશેની માહિતી છે બધા રાજ્યો છે. પછી મહત્વપૂર્ણ પ્રશ્નો, આ બધા ચેપ્ટરના મહત્વપૂર્ણ પ્રશ્નો છે જે આગળ બધા આવી ગયા, એના બધા પ્રશ્નો છે પ્રેક્ટિસ માટેના. ટૂંકમાં PYQs તો આગળ આવી ગયા, બધા પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે જે દરેક ચેપ્ટરના છે. ઇતિહાસ, ભૂગોળ, આ બધા એ જ છે. જો આ કોમ્પ્યુટરના ક્વેશ્ચન છે બધા છે. આ પર્યાવરણ વિજ્ઞાનના ક્વેશ્ચન છે, ભૌતિક શાસ્ત્ર. ટૂંકમાં થિયરી પ્લસ MCQ આમાં તમને મળી જાય. બંને સાથેની પ્રિપેરેશન તમે કરી શકો. પેજીસની જો વાત કરીએ તો ટોટલ તમે જોઈ શકો છો 681 પેજની આ બુક છે. જો તમે દેખાડો 681 પેજની છે. તો આ બુકને પરચેસ કરવા માટે જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી પરચેસ કરી શકશો, અથવા તો કોન્ટેક્ટ નંબર પણ મેન્શન કરું છું, ત્યાંથી વધુ ડિટેલ તમે જાણી શકશો. તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી નવા છો એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા જ અલગ અલગ બુકના રિવ્યૂ તમને મળતા રહેશે. બરાબર, તો ફરી પાછા આપણે મળીશું. બાય બાય, થેન્ક યુ.